હાય ગાઈઝ, રાધે રાધે. આશા રાખું કે બધા જ મજામાં હશો. આજે ઘણા દિવસ પછી પાછું વિડીયો બનાવવા માટેનું મન થયું તો બનાવવા બેઠી ગઈ છું. તમને પહેલાં તો છે ને હું જ્યાં બેઠી છું ને એ જગ્યા ખરેખર બહુ મસ્ત છે ને, તો હું તમને એનો લુક બતાવી દઉં પ્લીઝ. છે ને ખરેખર બહુ મસ્ત જગ્યા. અહીં છે ને પવન રમે છે અને હું જરાક બેસી અને મસ્ત ઠંડી ઠંડી હવા લઉં છું અત્યારે. હવે છે ને મને એક અત્યારે બેઠા બેઠા વિચાર આવ્યો, એટલે તમને બધાને મારે કેવું જરૂરી જ હોય છે. લાઈફમાં છે ને ઘણા બધા તમે પૈસા કમાવા બેસી જાઓ, નોકરી કરો બરાબર, કે કોઈ પણ ધંધો કરો, બિઝનેસ કરો, XYZ, ઓકે, કંઈ પણ વસ્તુ કરો ને, પણ સૌથી પહેલાં છે ને ફેમિલીને વધારે નહીં પણ 1 કલાક તો તમારો ફેમિલીને આપવો જોઈએ. અને આપણે કદાચ આપણી ફેમિલીને સમય આપીએ છીએ ને, સમય એટલે કેવો સમય કે ફેમિલીને લઈને કંઈ આપણે શાકભાજી ખરીદી કરવા જવું કે સ્ટોરમાં જઈ અને કરિયાણું લેવા જવું, એ સમયની વાત નથી કરતી. સમય હું કહેવાની વાત કરું છું કે કંઈ પણ કામ વગર, લાઈક મારા જેમ કંઈ પણ કામ વગર તમે છોકરાને લઈને બહાર આવીને ગાર્ડનમાં બેસી જાઓ બરાબર, છોકરાની સાથે રમો, એને બીજા છોકરાઓની સાથે મેચ કરાવડાવો. મારો પવન છે ને અત્યારે ખબર નહીં, કોઈને ઓળખતો નથી, આજુબાજુના સેક્ટરમાંથી લોકો આવ્યા છે ને એમની સાથે અત્યારે છે ને ફૂડ રેકેટ રમવા બેસી ગયો છે. આના કારણે શું થશે ખબર છે કે છોકરું છે ને એકબીજાની સાથે ઓળખાણ કરતું થશે અને એની અંદરનો કોઈ પણ ભય હોય ને એ દૂર થતો જશે. એટલે ખરેખર એટલું જ કહેવું હતું કે તમે છે ને તમારો જે ક્વોલિટીવાળો ટાઈમ છે ને એ ફેમિલીને આપતા જાઓ. કારણ કે શું છે કે આ જે દિવસ, આ સમય જતો રહેશે ને તો પાછો આપણા હાથમાં નથી આવવાનો. કારણ કે કેવું છે કે સમય રેતીના જેમ છે. મેં વચ્ચે એક વિચાર પણ એવો લખ્યો હતો કે સમય છે ને એ રેતીના જેમ છે. હાથમાંથી જેમ રેતી સરકી જશે ને તો પછી એ રેતી તમારા હાથમાં નહીં આવે બરાબર. એટલે એના જેવું છે, જો એને પકડી રાખી અને એને આપણે એ સમયની સાથે ચાલશું ને તો જ એ આપણા કામનું છે. છોકરાઓનું બાળપણ હોય કે આપણું જીવન હોય બરાબર, એ અત્યારે જ હું વાત કરું કે અત્યારે આપણે જેવા તમારી ઉંમર પ્રમાણે તમે જ વિચારજો કે આજથી 5 વર્ષ પહેલાં તમે તમારા બોડીની સાથે કેવું વર્ક કરી શકતા હતા અને અત્યારે કેવું કરી શકો છો. કારણ કે સમયની સાથે સાથે આપણામાં જે મેચ્યોરિટી આવે છે ને એમ આપણું જે બોડીનો જે ઘસારો છે ને એ પણ થતો રહે છે. તો સો પ્લીઝ સમયની સાથે સાથે આપણે ચાલતા રહેવાનું અને આપણી જે લાઈફ છે ને એને એન્જોય કરતા પણ રહેવાનું. કારણ કે આપણો સમય પાછો નહીં આવે. ઓકે, તો પાછા મળીશું. બાય. અને હા, આપણે છે ને આપણા ફેમિલીને જે સમય આપીએ ને એમાં આપણે કોઈ ઉપકાર નથી કરતા, એ આપણી ફરજ હોય છે. ઓકે.